નમસ્કાર, પ્રણામ, સુપ્રભાત. કાલે આપણે વાત થઈ હતી કે આજે એક વિશેષ દિવસના ઉપક્રમે આપણે મળશું. આપ જાણતા પણ હશો કે આજનો વિશિષ્ટ દિવસ છે વર્લ્ડ દિવ્યાંગ ડે. વર્લ્ડ દિવ્યાંગ ડે, વિશ્વ દિવ્યાંગ દિવસ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ the International Day of Persons with Disabilities. But we would like to say દિવ્યાંગ દિવસ, જેના અંગો દિવ્ય છે તેવા. થીમ ઓફ 2025 ઇઝ 2025ની જે થીમ છે એ છે ફોસ્ટરિંગ ડિસએબિલિટી ઇન્ક્લુઝિવ સોસાયટીઝ ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ. સામાજિક રીતે આ લોકો પ્રગતિ કરી શકે અને સમાજમાં માનભેર ભળી શકે એવા પ્રયાસો કરવા એવું 2025નું થીમ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપ જાણો છો તેમ 3 ડિસેમ્બરે આઈડીપીડી, ઇન શોર્ટ આઈડીપીડી એટલે કે આંતરરાષ્ટ્રીય વિકલાંગ વ્યક્તિઓનો દિવસ મનાવાય છે. પણ આપણે વિકલાંગ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, એના માટે શબ્દ વાપરશું દિવ્યાંગ. ઇન્ડિયન ગોટ ટેલેન્ટમાં ગયા વીકેન્ડમાં આપે જોયું હશે કે એમના જે કોચ છે, ગુરુ છે, ટ્રેનર છે, પોતે લકવાગ્રસ્ત, ખુરશીમાં બેસે, ચેરમાં બેસી અને સંચાલન કરે. એમના નેજા હેઠળ 4 ભાઈઓ કે જે લકવાગ્રસ્તો હતા જ, પણ સાથે સાથે એમને બીજી તકલીફ હતી, દે વેર ડમ એન્ડ ડીફ. તેઓ મૂંગા અને બહેરા પણ હતા. એટલું જ નહીં, 4 યુવતીઓ પણ હતી, એ પણ ડીમ એન્ડ ડમ્પ. એ પણ નહોતા સાંભળી શકતા કે નહોતા બોલી શકતા. અને જે ટ્રેનર હતા ગુરુ, પોલિયોગ્રસ્ત, એમની હાથની અલગ અલગ હાવભાવ, હાથના જે મૂવમેન્ટ્સ હોય એ દ્વારા, કારણ કે સંગીત તો એ સાંભળી શકતા નથી, સાંભળવાની શક્તિ નથી, અને છતાંય એમને જે ગણપતિનું ગીત રજૂ કર્યું નૃત્ય સાથે, અદ્ભુત, અનન્ય. એ પૂરું થયું ત્યારે ઓડિયન્સને બધા ઊભા થઈ અને તાળીઓનું સન્માન કર્યું અને નવજોત સિદ્ધુએ પોતાના અંદાજમાં કીધું કે આપ લોગ बेचारे लाचार, मायूस, डिसेबल नहीं हो. आप लोग बेचारे लाचार, मायूस, डिसेबल नहीं हो. आपका परफॉर्मेंस देखकर लगता है कि हम सब हैंडीकेप्ड है. સંદેશ વર્તમાન પત્રમાં આપણે શ્રી દેવેન્દ્ર પટેલ સાહેબના 2 લેખ વાંચ્યા હશે કે જે 2 હાથ વગરની એક અમેરિકન યુવતી જેસિકા ફોક્સ, 2 હાથ નથી છતાંય હેલિકોપ્ટર ચલાવે છે, અને માલવિકા આયર રાજસ્થાનની, 2 હાથ ગુમાવ્યા, લકવો થઈ ગયેલો, અને છતાં બ્યુટી ક્વીન તરીકે પ્રસિદ્ધ થઈ, ફેશન મોડલ બની અને દુનિયાભરમાં સ્પીચ આપવા જાય છે, પ્રવચન આપવા જાય છે. આ યાદીમાં આપણે જોઈએ તો એક જેને તમે સારી રીતે ઓળખો છો, જેમને ભણ્યા છો, જેમના વિશે વાંચ્યું હશે, બાયોગ્રાફી, એમની આત્મકથા વાંચવા જેવી પણ છે, એ હેલન કેલર, સ્ટીફન હોકિંગ, નિક યુઝુકી. મને વાંચવાનો મોકો મળ્યો, લાઈફ વિધાઉટ લિમ્સ, જન્મથી 2 હાથ ને 2 પગ નથી. અદ્ભુત બુક છે, વાંચજો, લાઈફ વિધાઉટ લિમ્સ. ફ્રીદા કોહલો, ઇટાલિયન સિંગર, જોન ફ્રોબર્સ, એલેક્સ જેનારિટી, સ્ટીવ બંડર, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ વગેરે વગેરે. આપણા દેશની વાત કરીએ તો અરુણિમા સિન્હા, ચાલુ ટ્રેનમાંથી એમને ધક્કો દઈ દેવામાં આવે છે, પગ કપાઈ જાય. એનું સપનું હતું, આ ઘટના બન્યા પહેલાં, આ દુર્ઘટના બન્યા પહેલાં, કે દુનિયાભરના પર્વતો
પર્વતારોહણ કરવું, માઉન્ટેનિંગ કરવું. એક પગ તો જાય છે, અપંગ થઈ જાય, છતાંય દુનિયાના સર્વથી ઊંચા બધાય એવા 6 પહાડો અરુણિમા સિન્હા ચડે છે. એમની બાયોપિક પણ બની છે અને એમની આત્મકથા પણ છે, વાંચ્યો. બીજા છે પૃથ્વી શ્રીનિવાસન, તામિલનાડુ મહિલા ક્રિકેટના એકવાર કેપ્ટન પણ હતા અંડર-19માં. એમને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ ગઈ, છતાંય હાર્યા વગર ઘણું બધું જજુમાં, અને એના પછી એમને સોલ ફ્રી ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી. માલક્ષી કે હોલ્લા, કર્ણાટકની, 1 વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયેલો, પેરેલાઇઝ થઈ ગયા. આજે સાંભળજો, આજે 67 યર્સ ઓલ્ડ છે, અને આ દરમિયાન એમને ઇન્ટરનેશનલ પેરા એથ્લીટની અંદર 67 વર્ષ દરમિયાન જુદી જુદી ઇવેન્ટ્સમાં ઇન્ટરનેશનલ પેરા એથ્લીટમાં ભાગ લીધો. અને ગર્વ થાય એવી વાત હવે છે કે 397 ગોલ્ડ મેડલ્સ, 27 સિલ્વર મેડલ્સ અને 5 બ્રોન્ઝ મોડેલ્સ, 5 બ્રોન્ઝ મેડલ્સ ધરાવનારી વ્યક્તિ છે. વિચાર, પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત છે. આપણે ગુજરાતને યાદ કરીએ, અમદાવાદને યાદ કરીએ તો કનુભાઈ ટેલર ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ચલાવે છે. યુસુફી કાપડિયા બ્લાઇન્ડ લેક્ચરર, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના ફાઉન્ડર છે. બંકિમ પાઠક ગાયક, આપને કદાચ જોવાનો લાભ પણ મળ્યો હોય. વર્ષો પહેલાં એમની મ્યુઝિકલ નાઇટ હતી અને અહીંયા કોલેજમાં તો ત્યારે જવાનું બનેલું. બંને હાથે આમ ઘોડી રાખે, પણ મુકેશના અવાજમાં એ ગાય, આહા અદ્ભુત. એ આપણા ગુજરાતના. અન્યના નામ લઈએ તો આપણે બધાની વિગતમાં આપણે જતા નથી, એટલો સમય પણ નથી. તો ઉષાબેન રાઠોડ, પ્રણવ દેસાઈ, શૈલેષ શેઠ, પ્રીતેશ શાહ કે જે ઓમ ગુરુ તરીકે પ્રખ્યાત છે, શર્મિષ્ઠા પટેલ, ડૉક્ટર નિશિથા ઠક્કર વગેરે વગેરે વગેરે. મારા ગામ, મારા વતન મોરબી તાલુકાના ખરેડા ગામમાં એક પાલભાઈ નામના વાણંદ છે. એમનો સ્પેશિયલ વિડીયો બનાવી પણ હું જ્યારે જઈશ ત્યારે રજૂ કરવાનો છું. 15-16 વર્ષની ઉંમરે પેટ્રોલમેક્સ સળગાવતા એક્સિડન્ટલી એક બ્લાસ્ટ થાય છે, એટલે એમને આ બધું સળગી જાય છે. એમાં અહીં બહેરાશ આવી જાય છે, બહેરા અને મૂંગા થઈ જાય. આજે 82 વર્ષના છે, છતાંય વાણંદ કામ કરે છે. એટલી સ્ફૂર્તિ, બધું સમજી જાય, શાન પણ એટલી બધી. 2 દીકરી એના લગ્ન કરી દીધા છે, દીકરો કેબિન ધરાવે છે. આ સમાંતર આજે એટલું જ કામ કરે છે. 82 વર્ષના છે. આપણી આજુબાજુ પણ આવા ઘણા હશે. અમદાવાદમાં જ્યાં રહેવાય છે ત્યાં એક યુવતી છે, બ્લાઇન્ડ છે, પણ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બહુ મોટા હોદ્દા ઉપર છે, અને આખા ઘરનું ભરણ પોષણ એ કરે છે. પુષ્પા ઇમ્પોસિબલ સિરિયલ આપ જોઈ છે, એની અંદર ગોલુ જે બનતો એ વડોદરાનો છોકરો છે, નામ છે એનું હંસ એસ્લોત. સ્પેશિયલ સ્કૂલમાં એમને ભણાવેલો, અને જ્યારે આ પાત્ર માટે ઘણા લોકોને બોલાવ્યા એટલે પછી આની પસંદગી હતી. એના વિશે તમે જાણો છો, એની એક્ટિંગ પણ. અરુણિમા સિન્હા, સુધા ચંદ્રન, અને એના ઉપરથી પિક્ચર બનેલું છે નાચે મયુરી. એક પગ જતો રહે છે, છતાં એને નાચવાનું જે અંદરથી ઈચ્છા, અભિપ્સા, તીવ્ર ઈચ્છા હોય છે એ પૂરી કરે છે. અને નૃત્ય રજૂ થાય છે ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે કયો પગ સાજો છે ને કયો પગ કૃત્રિમ છે. અદ્ભુત પિક્ચર છે નાચે મયુરી, ફેમિલીને પણ બતાવ્યો. અને આ વાતમાં આપણે ગુજરાતના લુઈ બ્રેઇલ ગણાતા ડૉક્ટર નીલકંઠરાય છત્રપતિ સાહેબને યાદ ન કરીએ તો આ વિડીયો અધૂરો કહેવાય. તબીબી શિક્ષણ પૂરું કર્યા પછી અચાનક જ એમની
દ્રષ્ટિ જતી રહે છે, પ્રજ્ઞાચક્ષુ બને છે. અને હેલન કેલર એમને આંગળીઓના ટેરવાનો અભ્યાસ કરી અને એના ઉપરથી ગુજરાતી, હિન્દી અને મરાઠીમાં બ્રેઇન લિપિ બનાવી. એ લોકોને કામ આવે એટલા માટે. બોમ્બેની અંદર મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ 1902માં સ્થાપના કરી. સ્ટીફન હોકિંગની આપણે ઉલ્લેખ કર્યો, એમની જ વાતથી પૂરી કરીએ. પણ એમના 3 પુસ્તકોનો ઉલ્લેખ કરવા લાગીશ, વાંચવા જેવા છે. બ્લેક હોલ એન્ડ બેબી યુનિવર્સ. બીજું એમનું પુસ્તક છે ધ ગ્રાન્ડ ડિઝાઇન અને માય બ્રીફ હિસ્ટ્રી. આના સિવાય પણ છે, પણ આ 3 અદ્ભુત પુસ્તકો છે. એમના શબ્દોમાં આજની વાત પૂરી કરીએ કે પરમાત્માએ તમને કોઈ ખામી, ક્ષતિ આપી હોય તો નિરાશ ન થજો, નિરાશ ન થાવ. કુદરતે તમને કાંઈક વિશિષ્ટ આપેલ જ છે, આપેલ જ હશે. ઝઝુમો, લગે રહો અને હાર ન માનો. આપણી ફરજ એ છે કે આપણી આજુબાજુ આવા દિવ્યાંગ હોય તો એમના મનોબળને વધે એવા પ્રયાસો કરીએ. નેવર લાફ એટ ધેમ. ક્યારેક એમની મજાક ન ઉડાવીએ, હાંસી ન ઉડાવીએ. વિશેષ સદીવને આ વિશેષ વિડીયો. ધન્યવાદ. લાઇક્સ કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી કાલે કોઈ બીજા વિષય સાથે. ધન્યવાદ. જય અરુણાચલ. પ્રણામ.